બાંગ્લાદેશમાં હિન્દુ મંદિર ઉપર થયેલા હુમલાને પગલે ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના ચેરમેને આકરા પ્રહાર કર્યા છે. ગઢડા ગોપીનાથજી મંદિર ટ્રસ્ટના હરજીવનદાસજી સ્વામીએ પ્રહારો કર્યા હતા. બાંગ્લાદેશમાં હિન્દુ મંદિર ઉપર થયેલા હુમલાને પગલે હરજીવનદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિના મંદિર ઉપર વર્ષોથી વિદ્રોહીઓ દ્વારા ઘા થતા આવ્યા છે અને આપણે સહન કરતા આવ્યા છીએ. હવે સમય હિન્દુઓને એક થવાનો આવી ગયો છે. યોગીજીએ નારો આપ્યો હતો કે બટેગે તો કટેંગે, ત્યારે બધા એક થવાની જરૂર છે. બધાએ એક થઈને મંદિર ઉપર થતા હુમલાને રોકવા જોઈએ. ભારતીય સંસ્કૃતિના મંદિરો ઉપર, ખાસ કરીને આપણા હિન્દુ ધર્મ ઉપર વર્ષોથી કુઠારાઘાત વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આપણે સહન કરતા આવ્યા છીએ. આ તારીખ સુધી કરીએ છીએ ત્યારે આ મંદિરો ઉપર જે ઘા થાય છે તો બહુ હૃદય ઉપર ઘા વાગે છે. હિન્દુઓને જાગવાનો સમય આવી ગયો. યોગી આદિત્યનાથજીએ એક નારો આપ્યો તો બટેંગે તો કટેંગે, એ જરાય વાત ખોટી નથી. બધાએ એક થવાની જરૂર છે અને મંદિરોનું રક્ષણ થવું જોઈએ, સનાતન ધર્મનું રક્ષણ થવું જોઈએ. બધાએ સાથે બેસી આગળ આવી અને આ મંદિરો ઉપરના હુમલાઓ છે ને અટકાવવા જોઈએ. જ્યારે ગ્લોબલ દુનિયા આખી બધી બહુ વિકાસના પંથે છે ત્યારે આવા સમયમાં પણ હજી આવી માનસિકતાઓ કોઈ જગ્યાએ દેશમાં અને વિદેશમાં દેખાય છે. એને ગઢડા ગોપીનાથ દેવ મંદિર ખાસ એને વખોડે છે. આ હુમલાને હિન્દુ ભાઈઓને હું આહ્વાન કરું છું, બધા જાગે અને સરકારશ્રીને આનું આવેદન આપે, બધાને આપણો મેસેજ ત્યાં પહોંચે ત્યાં સુધી એવી સૌ આપની ચેનલના માધ્યમથી હું વિનંતી કરું છું. ભગવાન સૌની સદબુદ્ધિ આપે.